તો બહેનો, કોણે કીધું કે અત્યારે જમાનો મોડર્ન થઈ ગયો એમ? બધા અત્યારે એવું કહે છે કે અત્યારે જમાનો મોડર્ન થઈ ગયો, દીકરીઓ વહુઓ છે એ દીકરી થઈ ગઈ અને સાસુ મમ્મી થઈ ગઈ એમ. મને એવું નથી લાગતું, કેમ કે હજી ઘણા ઘરોમાં સાસુ છે ને એ સાસુ જ છે. સાસુનું વર્તન એમને બદલ્યું નથી, ખાલી નામ બદલાણું મોડર્ન સાસુ. અને માં આપણે ઘરે આવે ને લગ્ન કરીને એટલે એમ કે મારી દીકરી જ છે એમ. પણ હજી ઘણા સાસુઓ બદલાણા નથી. જે પહેલાંની જૂની પેઢીઓ હાલતી હતી કે બધું હંતાડીને મૂકી દેતા હતા, ચાવ્યું હંતાડીને રાખતા હતા, ચાવ્યું પોતાની પાસે રાખતા હતા, એ પેઢી હજી ગઈ નથી. હજી એવું જ છે. હજી ઘણા લોકો, ઘણી સાસુઓ વહુઓને અડધી વસ્તુ નથી કહેતી હોતી. અને ઘણી સાસુઓ તો એવી હોય છે કે પોતે જ્યાં જાય ને ત્યાં બધી વસ્તુ ભેગી લઈને જાય, બાકી ઘરે કાંઈ કહી ન જાય અને ઘરે કાંઈ મૂકીને ન જાય. અને કહે નહીં વહુને કે આ વસ્તુ અહીંયા છે કે આ વસ્તુ આમ. હંતાડીને જવાની ટેવ હજી ગઈ નથી વહુ હાહુઓની. અને હાહુઓ હજી અત્યારે બધા એવું કહેતા હોય બદલાઈ ગઈ, બદલાઈ ગઈ. સાસુ સાસુ જ રહે, સાસુ ક્યારેય બદલાય નહીં. કેમ કે હજી ઘણા લોકોના મગજમાં જે પેલું ટિપિકલ ચાલતું હતું ને કે મારા સાસુ મારી સાથે આ કરતા હતા, મારા સાસુ મારી સાથે આ કરતા હતા, એટલે હજી એ એવું જ વિચારે છે કે મારી વહુ સાથે એવું જ થવું પડે એમ. કેમ કે એ લોકો એવું નથી વિચારતા કે આ કોકના ઘરની દીકરી છે કે ના ના, મારા સાસુએ મારી વહુ સાથે શું કર્યું હતું, મારી સાથે શું કર્યું હતું એમ. એટલે એવું જ મારી વહુ સાથે હું કરીશ એમ. બાકી હજી કોઈ સાસુઓ બદલાણી નથી. એ એમનામાં જે એમણે જોયું છે ને એ એવું નથી હવે કરતા કે એ બદલીએ આપણે. નહીં નહીં, એ હવે અમારી ઉપર કરે છે. એટલે મતલબમાં આ વસ્તુ ક્યારેય બદલાવાની નથી. અને આ પેઢી દર પેઢી ઘણા લોકોમાં ચેન્જ આવતો જાય, પણ ઘણા જે અમુક જૂના વિચારોવાળા હોય ને એમનામાં હજી ચેન્જ ના આવે. એ વસ્તુથી આદત જ હોય, એ વસ્તુ ચાલતી જ રહે. કાલ સવાર કદાચ હું બનીશ સાસુ તો ફ્યુચરમાં હું પણ કંઈક એવું કરીશ એમ. એટલે એ વસ્તુ ચાલતી જ રહે. એટલે મોડર્ન સાસુ કે એ વસ્તુ આવી હોય ને તો એ વસ્તુ હજી ખોટી જ છે. ચાલ્યા રાખે. ઘણા લોકોના ઘરમાં એવું નથી હોતું, ઘણા લોકોના ઘરમાં હજી એ વસ્તુ છે. મને ઘણા બધાની કોમેન્ટ્સ આવતી હતી. તો તમારું શું કહેવું છે આના ઉપર? કોમેન્ટ કરીને જણાવજો.